નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઠંડીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે। અનેક જગ્યાએ ધુમ્મસની સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે અને વળી આ બધાની વચ્ચે ચક્રવાતી તોફાનનો પણ ખતરો તોડાઈ રહ્યો છે। વર્ષ 2024 હાલ તો વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતા જતા પણ ડિસેમ્બર મહિનો મહા તોફાની બનવા જઈ રહ્યો છે। જી હા, કારણ કે ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે તેવી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી 16 થી લઈને 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું આવી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ભારે હિમવર્ષા થવાથી જમ્મુ કાશ્મીરના સરોવર પણ થીજી જવાના છે અને આની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। આના પરિણામે ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની શક્યતા છે। જોકે 14 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર પણ ઊભું થશે, જેના બાદમાં 26 ડિસેમ્બરથી આસપાસમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બની શકે છે અને આના પરિણામે આગામી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવશે, જેમાં ઉત્તરાયણ સુધીમાં ગુજરાતના કેટલાક ઠેકાણે પવનના તોફાનની સાથે કમોસમી વરસાદ થઈ શકે છે। ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો જોવા મળશે। આગામી 48 કલાક સુધી ઠંડી રહેવાની છે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવા લાગશે, જ્યારે 16 થી લઈને 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। ક્યાંક વરસાદ થવાની પણ શક્યતા છે। ખબરો એવી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 14 થી લઈને 18 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે અને આમ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડાની પણ આગાહી કરી છે અને આ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।